નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું યુટ્યુબમાં વિડીયો જોવાથી નેટ જલ્દી ખતમ થઈ જાય છે એ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો। હા મિત્રો, તમે પણ યુટ્યુબમાં વિડીયો જોતા હો છો અને નેટ જલ્દી ખતમ થઈ જાય છે એ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। એને સોલ્વ કરવાના હું તમને 2-3 સ્ટેપ બતાવીશ। એ સેટિંગને ઠીક કરી દેવાની છે, ત્યારબાદ તમારા મોબાઈલમાં યુટ્યુબમાં જલ્દી નેટ ખતમ નહીં થાય। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં યુટ્યુબ એપને ઓપન કરી દેવાની છે। યુટ્યુબ એપને ઓપન કર્યા પછી નીચે તમારે પ્રોફાઇલ ફોટો બતાવશે, એના પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ ફોટા પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે ઉપર એક સેટિંગનું ઓપ્શન બતાવશે, એના પર ક્લિક કરી દેવાની છે। સેટિંગના ઓપ્શન પર ક્લિક કર્યા પછી નંબર 1 પર લખાય જનરલ, એના પર ક્લિક કરી દેવાનું છે। જનરલ પર ક્લિક કર્યા પછી આ એક ઓપ્શન બતાવશે પ્લેબેક ઇન ફીડ્સ, એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ઓફ કરી દેવાનું છે। તમે જ્યારે યુટ્યુબ એપનો ઉપયોગ કરતા હો છો ત્યારે ઓટોમેટિક વિડીયો ચાલવા માટે છે એ અહીંયા બંધ થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા 2 સ્ટેપ પાછું આવી જવાનું છે। 2 સ્ટેપ પાછું આવ્યા પછી ફરીથી સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। સેટિંગના ઓપ્શન પર ક્લિક કર્યા પછી થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। નીચે સ્કોર કરીને જશો ત્યાં લખે છે ડાટા સેવિંગ, એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી નંબર 1 પર લખાય છે ડાટા સેવિંગ મોડ, તો તમારા મોબાઈલમાં ઓપ્શનને ચાલુ કરી દેવાનું છે। આ ઓપ્શનને ચાલુ કર્યા પછી એક સ્ટેપ પાછું આવી જવાનું છે। એક સ્ટેપ પાછું આવ્યા પછી ઉપર લખે છે પ્લેબેક, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી નંબર 1 પર લખાય છે ઓટો પ્લે નેક્સ્ટ વિડીયો। ઘણી વખત તમે યુટ્યુબમાં વિડીયો જોતા હો છો, ઓટોમેટિક બીજો વિડીયો ચાલુ થઈ જાય છે, આ બંધ કરવાથી નહીં થાય, તો તમારે અહીંયા આને બંધ કરી દેવાનું છે। આ 3 સેટિંગને ઠીક કર્યા પછી તમારા મોબાઈલ યુટ્યુબ એપમાં જલ્દી નેટ નહીં પૂરું થાય। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।